મુખ્યમંત્રીએ આજે ખેડા કચેરીની ઓચિંતી મુલાકાત લીધી હતી અને મુલાકાતને પગલે અરજદારોમાં ખુશી જોવા મળી। ગુજરાત ફર્સ્ટની ટીમે અરજદારો સાથે વાત કરી હતી। મુખ્યમંત્રીની મુલાકાતને લઈ તેમણે સંતોષ વ્યક્ત કર્યો અને મુલાકાત બાદ હવે કામ જલ્દી થશે તેવું અરજદારોએ કહ્યું। સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે અચાનક જ જે પ્રમાણે ખેડામાં જે કચેરી આવેલી છે સરકારી તેની મુલાકાત લીધી હતી। સેવા સદનની મુલાકાત લેવામાં આવતા જ જે છે ભાગદોડ મચી જવા પામી હતી અને મહત્વની બાબત એટલા માટે બને છે કારણ કે આ મુલાકાત પહેલા આણંદ ખાતે જ્યારે તેમનો આ કાર્યક્રમ હતો તે કાર્યક્રમમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે પણ કિટલીઓ ગરમ છે તે શાંત થવી જ જોઈએ અને ત્યારબાદ અચાનક આ જે મુલાકાત કરવામાં આવી છે અત્યારે એક જે અહીંયા અરજદાર ઉપસ્થિત છે આપણે તેમને મળીશું ને જે આ મુલાકાત છે તેના વિશે તમારું શું માનવું છે, કેવી રીતના જોવો છો આ મુલાકાતને? ગુજરાતના મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા મુલાકાત લીધી છે કે સરકારી તંત્રમાં કદાચ જે કંઈ ફરિયાદો ઉઠી છે એના અનુસંધાને એમને લીધી છે એવા સમાચાર છે। પણ ભૂપેન્દ્રભાઈએ આ જે મુલાકાત લીધી એનાથી કદાચ સરકારી તંત્રમાં આ પહેલી વખત આવું છે, કદાચ અચાનક કોઈ સીએમ આ રીતે મુલાકાતે આવ્યા હોય અને એ પબ્લિક માટે ખૂબ સારી વાત છે। કયા પ્રકારેની પબ્લિકને અહીંયા તકલીફો પડતી હતી જે ફરિયાદોની આપ વાત કરી રહ્યા છો? એવી કોઈ વિશિષ્ટ તકલીફ તો દરેકને જુદી જુદી હશે, ક્યાંય નાની મોટી, પણ તેમ છતાંય આ મુલાકાત લેવાથી શું છે કે વિશેષ કરીને જ્યાં નાની મોટી તકલીફો પડતી છે જલ્દી સરળતાથી અને ફાસ્ટ કામ લોકોના થાય એ માટેની કદાચ આ મુલાકાત હોય અને આ મુલાકાતના લીધે આવા પ્રત્યાઘાત પડે તો સારી વાત છે। ટીચર્સો છે એના હિસાબે થઈ શકે અને માણસ બી શું સારા છે એવા કે એ કોઈ બી એક નાનો વ્યક્તિ બી એમના જોડે જાય એમનું કામ કરે એવા વ્યક્તિ છે, સારા વ્યક્તિ થઈ શકે। જી હા, તો જે પ્રમાણે સ્થાનિક નાગરિકો છે ખેડાના તેઓ ક્યાંક ને ક્યાંક આજે મુલાકાત છે તેનાથી સંતોષ વ્યક્ત કરી રહ્યા છે। બીજી તરફે જો વાત કરવામાં આવે તો અધિકારીઓ છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે મીડિયા સમક્ષ કે જે ક્ષતિઓ છે તેને દૂર કરવા માટે સીએમ દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે। હવે કયા પ્રકારની આ ક્ષતિઓ છે કે જે ક્ષતિઓની ફરિયાદો ક્યાં સુધી પહોંચી હતી કે સીએમને ખુદ આજે કચેરીની મુલાકાતે આવવું પડે તે એક મહત્વની બાબત બની રહે છે। યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, ખેડા।